મિત્રો ગુજરાતીમાં તમે આ અક્ષરો જોયા હશે જેને આપણે કહીએ છીએ કક્કો. બરાબર છે? કક્કો આ ગુજરાતી મૂળાક્ષરો છે. ક ખ ગ ગ ચ છ આ તમને આવડતું હશે. હવે તમારે જો શબ્દ બનાવવો હોય, જેમ કે તમારે બનાવવું છે કાકી, તો અહીંયા તમારે જે વાપરવું પડશે, જે આવડવું જોઈએ એ છે બારાક્ષરી. બારાક્ષરી એટલે એમાં કુલ 12 અક્ષરો હોય છે, 12 સ્વર હોય છે. ખાસ સમજવાનું છે એ સ્વરો આ છે ક, બરાબર છે, ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. આ દરેકના ઇંગ્લિશમાં સ્પેલિંગ શું થાય, સ્પેલિંગ લખવા કઈ રીતે, એ સમજવું હોય તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલાં જેમ કે તમારે લખવું, ખાસ આ વિડીયો જોવા માટે ફોનને છે ને ઊભો રાખીને તમારે જોવાનું છે તો મજા આવશે. ચલો, તમારે લખવું છે ક, તો કને ઇંગ્લિશમાં તમે લખશો કે અને જોડે એ લખવાનું છે. આને આપણે કહીશું ક. શું કહેશો? ક. બરાબર છે, ક. વેરી ગુડ. તમારે લખવું છે કા, તો કે જોડે એક એ લખાતો હોય છે. હવે ઘણા લોકો એવું પણ લખશે કમેન્ટમાં કે સર ડબલ એ લખતા હોય છે ને ઘણી જગ્યાએ, તો કોઈક જ જગ્યાએ ડબલ એ લખતા હોય છે, બાકી તો આનો ઉચ્ચાર કા તરીકે જ થતો હોય છે. તો તમે કે એનો ઉચ્ચાર કા તરીકે અને ક તરીકે બંને ઉચ્ચાર થઈ શકે છે. બરાબર છે? ચલો, તમારે લખવું છે કી. તો આ જે કી છે આને નાનો કી કહેવાય છે. કીનો ઉચ્ચાર ટૂંકો થતો હોય છે, નાનો એટલે કી. આ રીતે બોલીને અટકી જવાનું હોય છે. તો તમારે કે તો લખવો જ પડશે અને આઈ લખવું પડશે. આ નાનો ઉચ્ચાર છે કી, બરાબર, કી. હવે આ જે કી લખાય છે આને કીનો મોટો ઉચ્ચાર દીર્ઘ ઉચ્ચાર કહેવાતું હોય છે. એમાં તમારે કીને થોડું લાંબુ, કી, આ રીતે લાંબુ બોલવાનું હોય છે. કી ખેંચવાનું હોય છે. તો એમાં પાછળ ડબલ ઈ લખવાનો હોય છે. તો અહીંયા મૂંઝવણ થતી હોય છે લોકોને. લખી લેશો. નાનો કી છે, તમે કે જોડે આઈ લખશો, અને મોટો કી છે તો કે જોડે ડબલ ઓ લખવાનું છે. ચલો, હવે તમારે લખવું છે કુ. તો આ નાનો કુ છે, નાનો કુ તમે લખશો કે સાથે યુ મૂકવાનો છે. જો દીર્ઘ મોટો કુ લખવો હોય કુ, તો કે જોડે ડબલ ઓ લખવાનો હોય છે. તો નાનો કુ, મોટો કુ, ઉચ્ચાર આવડવો જોઈએ, સ્પેલિંગ આવડવા જોઈએ. કુ અને કે ડબલ ઓ, કુ. ચલો, તમારે લખવું છે કે. તો કે સાથે ઈ લખાશે. આને આપણે કહીશું કે. શું કહેશો? કે. હવે ધારો કે તમારે લખવું છે કઈ, તો કે અને સાથે તમારે અઈ મૂકવાનું હોય છે. કે એ આઈ, આ તમારો શબ્દ બનશે કઈ. આને કહેશો કઈ. બોલો, કઈ. તો આ કે અને કઈ ઉચ્ચાર આવડવા જોઈએ. તમારે લખવું છે કો, તો તમે લખશો કે અને સાથે ઓ શબ્દ મૂકવો પડશે. કે અને ઓ મૂકવો પડશે. ચલો, તમારે લખવું છે કૌ, તો કે એ અને યુ, આને કહેવાય છે કૌ. શું કહેવાય છે? કૌ. કે એ યુ, કૌ ઉચ્ચાર થશે, સ્પેલિંગ થશે. ચલો, કમ લખવું છે તો અહીંયા ખાસ 2 ઉચ્ચાર થતા હોય છે. જેમ કે તમારે લખવું છે કંપની, તમારે લખવું છે કંપની, કંપની. તો અહીંયા તમારે ક સાથે છે ને મનો ઉચ્ચાર થાય છે, કંપની. ભૂકંપ, તો આગળ ભૂ મૂકો, કમ, મ લખાતો હોય છે. તો એ કિસ્સામાં તમારે કે એ એમ લખાય છે. પણ તમારે લખવું છે ધારો કે કંગ, બરાબર છે, સ. હવે આને ક અને મ નહીં કહીએ, આને આપણે કહીએ છીએ કંસ, ન બોલીએ છીએ. ક અને ન બોલીએ છીએ, કંસ. તો એ કિસ્સામાં તમારે કે એ એન લખવું પડે. તો બંને સ્પેલિંગ સાચા છે. કમ તો કે એ એમ અથવા કે એ એન, ગુજરાતીમાં બંને ઉચ્ચાર થતા હોય છે. સ્પેલિંગ પણ એ રીતે બદલાશે. હવે છે કહ, તો આને આપણે ઇંગ્લિશમાં લખીશું કે એ એચ, કહ. શું થતું હોય છે? કહ. તો આ જેટલા પણ સ્પેલિંગ છે આ બધા બારાખડી તમે ક શબ્દ માટે, ક અક્ષર માટે લખી છે. શાના માટે લખ્યું છે તમે? આ તમે ક અક્ષર માટે, ક, કા, કી એના માટે લખેલું છે. આ જ રીતે જો તમે આ બધું જ ખ માટે પણ લખી શકો, ખ, ખા, ખી, ખી, ખુ, આ બધું જ ખ સાથે પણ લખી શકાય છે. તો એના સ્પેલિંગ આ રીતે થશે જે અહીંયા આપેલા છે, જોઈ શકો છો. ખ, ખા, ખી, ખી,
ખૂ ખૂ, ખે ખઈ, ખો ખૌ, બરાબર છે. ખમ અને ખન અને ખહ. એ જ રીતે તમે નાનો ઘ લખવો હોય તો તમે એના પણ ઉચ્ચાર જોઈ શકો છો. ગ ગ ગ, ગા ગી ગી, ગુ ગુ, ગે ગઈ, ગો ગૌ, ગમ ગન અને ગહ. તો આ રીતે બારાક્ષરી લખી શકાતી હોય છે. વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે. પાયાનો વિડીયો છે તો એટલા માટે આ મેં મૂકેલો છે. ચોક્કસથી વિડીયોને લાઈક કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.